ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ધવલ અહીં ઉપસ્થિત છે, તો આ સમયે આપ શું કહેશો? સુલતાનપુર ગામ એટલે ધાંગધ્રા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. અત્યારે આખા ગુજરાતની અંદર આપણે ગુજરાતના દરેક ગામડાની અંદર જોઈ રહ્યા છે કે અસ્પૃશ્યતાના બનાવ વધતા જાય છે. આપણા જ ભાજપના અમુક હોય છે, કોંગ્રેસના હોય છે, જે સમાધાન જ કરાવે છે. આખા ગુજરાતના દરેક ગામડાની અંદર આપણા ઉપર અત્યારે અત્યાચારનો બનાવ વધતા જાય છે. ઘોડી ચડવામાં આપણે રોકવામાં આવે છે, મૂછો રાખવા માટે ઝઘડા થાય છે, બાલ દાઢી કરવામાં ઝઘડા થાય છે. કારણ કે આપણે શાંતિ ઘણી બધી વાતો કરી, પણ આ બધા સમજતા છે નહીં. એટલે હવે આપણે કાયદાથી અને ગમે તેથી આપણે હવે લડી જ લેવાનું છે. આપણે કોઈનું હવે અત્યાચાર સહન કરવાનો થતો નથી. ભીમ આર્મી બધાની સાથે છે. ભીમ આર્મીનો દંડો અને ઝંડો બંને મજબૂત છે. ભીમ આર્મી તમારી સાથે છે. કોઈ પણ ગામમાં હોય, કોઈ પણ શહેરમાં હોય, કઈ પણ બનાવ હોય તો ભીમ આર્મી લડી લેશે. બાબા સાહેબ આંબેડકર જીવતા હતા તો એમને ચેનથી જીવવા ના દીધા, એમને કાળા વાવટા દેખાડવામાં આવ્યા. તો આ કેવી માનવતા? જે બાબા સાહેબ આંબેડકરે ઓબીસી સમાજને પણ બંધારણની અંદર પહેલા હક અને અધિકાર આપ્યા છે. આ દુઃખની વાત છે કે જે ઓબીસી સમાજ આ દલિત સમાજ સાથે જોડાયેલો છે, મૂળ નિવાસી સમાજ સાથે જોડાયેલો છે, કે એસસી એસટી ઓબીસી સમાજ, આપ જ્યારે ભીમ આર્મી પ્રદેશ અધ્યક્ષ તરીકે અહીં પધાર્યા છો, તો એસસી એસટી ઓબીસી સમાજને આપનો શું સંદેશ રહેશે? એસસી એસટી અને ઓબીસી, ખાસ કરીને ઓબીસી સમાજ માટે જે અત્યારે પોતાની જાતને શ્રવણ સમજવા માંગ્યું છે, એમને એક સંદેશ છે કે બાબા સાહેબે ફક્ત અમારા માટે બંધારણમાં બધા પ્રાવધાન ઉપલબ્ધ કર્યા છે એવું નથી. શિક્ષા માટે, નોકરી માટે દલિતો કરતા તો વધારે અનામત ઓબીસી ને મળી છે. એટલે બાબા સાહેબ ફક્ત દલિતો માટે કામ કર્યું એવું નથી, ઓબીસી માટે પણ કર્યું છે, એસટી માટે પણ કર્યું છે, અમારા માટે પણ કર્યું છે. એટલે ઓબીસી એ જાગવાની જરૂર છે. અત્યારે ઓબીસી સમાજ જે રબારી વડવા અને ઠાકોર છે, કોઈ પણ સિટીમાં જાઓ એ લોકોને આ શ્રવણો મકાન ફ્લેટ વેચાતા આપતા નથી, મકાન વેચાતા નથી આપતા, કે ભાડે પણ નથી આપતા. અને અહીંયા ગામડાની અંદર એ પોતાની જાતને શ્રવણ સમજે છે. એમને શહેરમાં જવું જોઈએ અને જોવું જોઈએ કે એમની શહેરમાં હાલત શું છે. એટલે ઓબીસી એ મહાપુરુષોને વાંચવા પડશે અને આ બધી જે ગેરબંધારણીય બાબતો છે જે એમને લોકો શીખવાડે છે એનાથી દૂર રહેવું પડશે. અને એસસી એસટી ઓબીસી જે ભાઈચારો આપણા મહાપુરુષો જે આપણે શીખવી ગયા છે એમણે વાંચવા પડશે, શીખવું પડશે, સાથે રહીને કામ કરવું પડશે. તો ઓબીસી ને પણ એમના જે હક અધિકાર છે, અત્યારે ઓબીસી ના હક અધિકાર બધા છીનવાઈ જ ગયા છે. કોઈ ઓબીસી ને અત્યારે નોકરી મળતી નથી, નોકરીમાં પણ વંચિત છે ઓબીસી. બધી જગ્યાએ ઓબીસી ના જે દીકરાઓ છે એમને પૂછજો તમે, ભણેલા ગણેલા, ઓબીસી નોકરીમાં પણ વંચિત છે. એ લોકોના હક અધિકાર એમને ખબર નથી, એટલે અત્યારે એ ગેર દિશામાં છે. તો હું એમને એમ કહું છું કે તમે અમારા ભાઈઓ છે, તમે પણ અમારી જે દિશા છે એમાં આવી જાઓ. આપણે ભાઈચારાથી રહીએ, સુમેળ આપણું શાંતિભર્યું વાતાવરણ રહીએ. કમલેશભાઈ ધવલ સાહેબનો કહેવાનો મતલબ એ છે કે સમ્રાટ અશોક એ પણ ઓબીસી સમાજમાંથી આવતા હતા, રામાસ્વામી નાયકર એ પણ ઓબીસી સમાજમાંથી આવતા હતા, મહાત્મા જ્યોતિબા ફૂલે એ પણ ઓબીસી સમાજમાંથી આવતા હતા. ઓબીસી જાગો તો આપણને ન્યાય મળશે, આપણે આગળ વધીશું. તો અહીં ભંતેજી પણ ઉપસ્થિત છે, આશીર્વચન લઈશું. જય ભીમ, નમો બુદ્ધાય. ગામની અંદર આ રહેવું હોય તો ગામની અંદર સુલે શાંતિથી કોઈ પ્રોબ્લેમ ના થાય એ રીતે આ પ્રશ્ન આપણે સોલ્વ કરવો જોઈએ. અને બાબા સાહેબના બતાવેલા માર્ગે, સમાનતાના માર્ગે, પ્રજ્ઞાના માર્ગે જો તમે ચાલશો તો તમારો વિજય નક્કી છે. નમો બુદ્ધાય. खूब सरस बात करी. वाहरे बाबा साहेब का माल कर दिया, वाहरे बाबा साहेब का माल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया. अरे कुछ भी नहीं था, अरे कुछ भी नहीं था, माला माल कर दिया. रेंगते फिरते थे सड़कों पर, ना कोई वजूद था. कल तक गले में हांडी, कमर में झाड़ू थी, आज गले में टाई, जेब में रुमाल कर दिया. वाहरे बाबा साहेब का माल कर दिया, लिखा संविधान तो धमाल कर दिया. तो आपनो पण आभार ભંતેજી વંદામી અને સૌ ભીમ આર્મી ધાંગધ્રા તાલુકા પ્રમુખ પણ અહીં ઉપસ્થિત છે. સૌનો આભાર, ધન્યવાદ. જય ભીમ.